તો જય રામાપીર, જય સોમનાથ। તો કેમ છો ફેમિલી, તમે મજામાં છો? તો આપણા ફરીથી એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો તમે થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આપણે રામાપીરનો મંડપ છે, અત્યારે મેળો છે, પણ સવારે મંડપ ખડો થવાનો છે। તો રામાપીરના પરસા અને ચમત્કાર કેવા છે તો આ વિડીયોને તમને બતાવશું, કઈ રીતનો મંડપ ખડો થાય છે અને સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર બતાવશું। તો વિડીયોની અંદર કન્ટિન્યુ, અને અમે પણ જઈએ છીએ, જોઈ શકો છો આપણી ગાડી આ લઈને જઈએ છીએ ને આપણી સાથે આ બે ભાઈઓ પણ છે। તો વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો। ને ચિરાગ ભાઈ જાવું છે કે આપણે ચલો? તો ચલો ભાઈ નીકળીએ, વિડીયોની અંદર કન્ટિન્યુ તમને સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર બતાવશું। જય રામાપીર, ચલો। તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે મંડપની અંદર ઉમરેઠથી। તો જોઈ શકો છો આપણે આવ્યા છે ત્રણ ભાઈઓ। તો જોઈ શકો છો અત્યારે છે ને શક્કર છે ને સ્તંભ હારે જોઈન્ટ કરી દેવામાં આવ્યું છે, અને જોઈ શકો છો તેને શણગારી દેવામાં આવ્યું છે, અને હજી શું શું શણગાર એમાં કરવામાં આવશે તમને બતાવશું। તો ચલો વિડીયોની અંદર કન્ટિન્યુ। ફાઇનલી મિત્રો જોઈ શકો છો અત્યારે ઉમરેઠી મંડપ આ રીતનો કંઈ શણગાર કરવામાં આવ્યો છે। અત્યારે જોઈ શકો છો ત્યારે બધી તૈયાર કરે છે, સવારે વહેલો મંડપ ખડો થવાનો છે મિત્રો। ને જોઈ શકો છો આ સાથે ભાવિ ભક્તો બધી તેની પૂજા યાચના કરે છે અને તૈયાર કરે છે બધી। તો વિડીયોની અંદર કન્ટિન્યુ સંપૂર્ણ માહિતી તમને બતાવશું આપણા વિડીયોની અંદર। ફાઇનલી મિત્રો જોઈ શકો છો અત્યારે મંડપને સંપૂર્ણ રીતે શણગારી દીધો છે। અત્યારે ચલો આપણે દર્શન કરવા જવાના છે સ્તંભના। તો વિડીયોને કન્ટિન્યુ। તો ફાઇનલી કંઈક આપણે આવી ગયા છે સ્તંભના દર્શન કરવા માટે, રામાપીરના સ્તંભના। તો જોઈ શકો છો આપણે દર્શન પણ કરી લીધા છે અને ચાંદલો પણ કરી દીધો છે। તો તમે જોઈ શકો છો અત્યારે ભક્તો છે ને મંડપનો સ્તંભ છે ને તે સરખો કરે છે, જ્યાં મંડપ ખડો થવાનું છે ને તેનું સ્થાન છે ને તે સરખું કરે છે। તો વિડીયોની અંદર કન્ટિન્યુ। એમ થવું જોઈએ કે આજ ઉમરેઠી ગામને આંગણે આજ મારો લીલા નેજા વાળો આજ રામોપીર એ હવારે એનું મુહૂર્ત થાય ને એટલે કોઈને દોરી હાથ નહીં અડાડવો પડ્યો। યા રણુદાનો રાય, આ 12 બીજનો ધણી ને આ કારા ભગતની ભક્તિ ને એના ભેગી ઉમરેઠી ગામની ભક્તિ, કે આજ મારો રણુદાનો 12 બીજનો ધણી જો એનું હવે એનું મુહૂર્ત આવે અને ખાલી એને આમ બે હાથ જોડીને એવી પ્રાર્થના કરીએ કે રણુદાના રાય, હે 12 બીજના ધણી, જો આજ અમે એટલા વર્ષોથી તારી બીજું ભરી અને મારો બાપ આજ હવારે બધાની લાજ રાખીને મારો બાપ તાણે સોઘડિયા આવી અને એવા દર્શન દે કે આ તારેડા તાલુકાના જેટલા ગામડા હોય ને એ ગામડામાં 6 મહિના સુધી તો એક જ વાત થવી જોઈએ કે ઉમરેઠી ગામની આંગણે રામાપીરનો મંડપ હતો ને ભાઈ, પણ એ ગામની અને એના ભગતની એવી ભક્તિ હતી ને કે કોઈને દોરીમાં હાથ ન અડાડવો પડ્યો ને તો રામાપીરનું લાકડું ઊભું થઈ ગયું। તો એકવાર બધા જય બોલજો, તમને કઈ પાપ લાગે તો એ મારી માથે, એટલે આમ એટલો આકલો પડકારો થવો જોઈએ કે ડેમના દરવાજા ધ્રુજી પડવા જોઈએ। એ બોલો હવે તો 12 બીજનો ધણી રાજી થઈ ગયો હોય ને કે આ જો મારી વાહે આવી ભક્તિ અને હાવ કાલા થઈ જાય કોઈ માઇક નથી મૂકવાનું ભાઈ, આ સ્વર પેટી ફાટી જાય ને ભાઈ તો કુરબાન છે, બરાબર। એટલે હવે ઢોલી રાઉન્ડમાં કમ્પ્લીટ થઈ ગયા,
જ્યાંથી અધૂરું છે ભાઈ ત્યાંથી હાલવાનું. હેલો મારો હેલો મારો હેલો મારો હેલો મારો સુની જા રણુ જાના રાજા હુકમ કરે તો પીરે જાત નહીં ભાઈ મારો હેલો સુની જા રણુ જાના રાય મારો હેલો મારો હેલો મારો સુની જા એ વાણીઓ ને વાણિયા રે વાણીઓ ને વાણિયા એ ગાત રાયે મારો હેલો મારો સુની જા એ ઉભી ઉભી અબડા પીને કરે છે પોકાર ઉભી ઉભી અબડા પીને કરે છે પોકાર તો બેટા તો દિલ તને ગયો વાગ મારો હેલો સુની જા રણુ જાના રાય મારો હેલો મારો સુની જા હેલો મારો સુની જા રણુ જાના રાજા હુકમ કરે તો પીરે જાત નહીં ભાઈ મારો હેલો સુની જા રણુ જાના રાય મારો હેલો મારો સુની જા એ હેલો મારો કપડા હું ક્યાંથી લઈ આવું મારા વીરજી રામ જે પરણાવે કાલા મારો પરણાવે અને પરણો બાકી હરજી રામ જે પરણાવે બાલા મારો પરણાવે તમે પરણો બાકી હરજી પરણો બાકી હરજી લુગાયા તો ફિરજી રૂપિયા માગે લુગાયા તો ફિરજી રૂપિયા રે માગે રૂપિયા હું ક્યાંથી લઈ આવું મારા પીરજી રૂપિયા હું ક્યાંથી લઈ આવું મારા પીરજી રામ જે પરણાવે ભાલા વાળો પરણાવે તમે પરણો બાકી હરજી પરણો બાકી હરજી રામ જે પરણાવે ભાલા વાળો પરણાવે તમે પરણો બાકી હરજી પરણો બાકી હરજી લુગાઈ આવે તો ફિરજી દમણા રે માગે 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 દમણા હું ક્યાંથી લઈ આવું મારા પીરજી દમણા હું ક્યાંથી લઈ આવું મારા પીરજી રામ જે પરણાવે કાલા વાળો પરણાવે તમે પરણો બાકી હરજી પરણો બાકી હરજી રામ જે પરણાવે ભાલા વાળો પરણાવે તમે પરણો બાકી હરજી પરણો બાકી હરજી રામ જે પરણાવે ભાલા વાળો પરણાવે તમે પરણો બાકી હરજી પરણો બાકી હરજી. મિત્રો જોઈ શકો છો આ બાજુ મંડપ છે ને આ બાજુ જોઈ શકો છો રામાપીરનો જ્યોત છે તમે દર્શન કરી શકો છો મિત્રો રામાપીરનો જ્યોત છે આ બાજુ રામાપીરનો સ્તંભ છે તે સવારના ખડો થવાનો છે તો વિડીયોમાં સંપૂર્ણ રીતે આપણે માહિતી આપીશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જય રામાપીર. મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું આખું શણગાર કર્યું છે જોઈ શકો છો શણગાર કર્યો છે જોઈ શકો છો. તૈયારી ખૂબ જ સારી થઈ રહી છે ખૂબ જ સંપૂર્ણ રીતે
મંડપ આખો શણગાર થઈ ગયો છે અને હવે સવારે ખડો થવાનો છે. તો સંપૂર્ણ રીતે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જોઈ શકો છો સામે અને પબ્લિક પણ ઘણી બધી છે, તમને બતાવી દઉં. તો વિડીયોની અંદર કન્ટિન્યુ. જય રામાપીર. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે નાળા પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. અહીં જોઈ શકો છો એટલા બધી નાળા તૈયાર કરવામાં આવ્યા છે અને ત્યારે એકવાર સવારે મેળવી દેવામાં આવશે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો. આપણે સવારે તમને મંડપ ખડો થશે તે બતાવશું. જોઈ શકો છો એટલા બધા આ નાળા છે ને અત્યારે તૈયાર કરી દેવામાં આવ્યા છે અને જોઈ શકો છો આ રીતના. તો મિત્રો જોઈ શકો છો અહીં ડાલીભાઈની ઝૂંપડી આવી છે અને અહીં જોઈ શકો છો ઘઉં પણ વાવ્યા છે, તે વીડા થઈ ગયા છે અને મંડપ ખડો થાય ને મિત્રો પછી તે રામાપીરનો ઘોડો આવે ને તે સરી જાય છે. તેનું આ મહત્વ છે. જોઈ શકો છો તમને બતાવી દઉં છું ઘઉં અને મંડપ ખડો થાય ને પછી તે રામાપીરનો ઘોડો આવે ને સરી જાય છે. જય રામાપીર. ચલો આગળ વિડીયોની અંદર કન્ટિન્યુ. તો તમે જોઈ શકો છો જ્યાં ડાલીબાઈના ઘઉં હતા ને અત્યારે જોઈ શકો છો તે સ્તંભની જે ચક્ર છે ને એમાં મૂકવામાં આવે છે અને જ્યારે મંડપ ખડો થાય છે ને ત્યારે રામાપીરનો ઘોડો આવી અને તે ઘઉં સરી જાય છે ત્યારે તો કહેવાય છે ને કે રામાપીર સાક્ષાત કળિયુગમાં પણ પરસાપુર છે. તો કોમેન્ટમાં જય રામાપીર લખી નાખો.
તમને જે હશે તે આપણા વિડીયોની અંદર તમને કહેશો. જોઈ શકો છો અત્યારે નાડાની બધી લઈ છે અને થોડી જ વારમાં મંડપ ખડો થવાનો છે. તો વિડીયોમાં બને રહેજો. જોઈ શકો છો મિત્રો સામે છે અત્યારે નાડા બધી તૈયાર કરે છે અને થોડી જ વારમાં આગળ મંડપ ખડો થવાનો છે. આ બાજુ જો નાડા તૈયાર કરતી છે અને આ બાજુ તૈયાર કરવાના છે. હજી ગાડી થોડી જ વારમાં છે ને મંડપ ખડો થવાનો છે. તો વિડીયોમાં બની રહેશે. જોઈ શકો છો આ બાજુ છે આ બાજુ છે ને નાડા તૈયાર થઈ રહ્યા છે. મેમરી ભરાઈ જાય છે. એટલી પબ્લિક આવી ગઈ છે. ફરતે જોઈ શકો છો એટલી પબ્લિક છે અત્યારે. અને થોડી જ વારમાં છે ને મંડપ ખડો થવાનો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ સામે જોઈ શકો છો આગળ છે ને મંડપ ખડો થશે. તો વિડીયોમાં બને રહેજો. જોઈ શકો છો ફરતી પબ્લિક તમને બતાવી દઉં છું. સામે ડીજે છે ત્યાં પણ એટલી છે. આ બાજુ બી વારમાં છે ને મંડપ ખડો થવાનો છે. વિડીયોમાં બની રહેશે. જોઈ શકો છો ચારે બાજુ નાડા બી તૈયાર થઈ ગયા છે. આ બાજુ બી થઈ ગયા છે અને આ બાજુ હવે ખાલી 10 મિનિટ બાકી છે. તો જોઈ શકો છો મિત્રો મંડપની ઊભો થવાની તૈયારી છે. મંડપ ખડો થવાની તૈયારી છે અત્યારે. જોઈ શકો છો આ બાજુ પણ નાડા હાથમાં લઈ લીધા છે. જોઈ શકો છો બધી નાડા લઈ લીધા છે હાથમાં. આ સાઈડ બી લઈ લીધા છે. થોડી જ વારમાં મંડપ ખડો થવાની છે. આ સાઈડ બી જો નાડા લઈ લીધા છે ભાઈ. થોડી જ વારમાં રામાપીર આવશે અને મંડપ ખડો થશે. તમે નાડા ગમે એટલે બેસી લેશો પણ જ્યારે રામાપીર આવશે ને ત્યારે જ મંડપ ખડો થશે. સાક્ષાત રામાપીર પરસા પૂછશે. Ramapir, 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 Ramapir. થોડી જ વારમાં રામાપીર આવશે અને મંડપ ખડો થશે. જોઈ શકો છો તૈયાર જ છે. જોઈજો આ બાજુ બી આ બાજુ પણ છે. ચારે પણ નાડા પકડી લીધા છે. પણ જ્યારે રામાપીર આવશે ને ત્યારે નાડા પણ ઢીલા હશે. જોઈજો સાક્ષાત પરસા અને સમાજકાર રામાપીરનો.
તો મિત્રો મંડપ ખડો થઈ ગયો અને ભીડ વધારે હતી એટલે દર્શન આપણે કર્યા હતા સેટેથી તમને મોબાઈલમાં દેખાડ્યું છે. તો આપણો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય રામાપીર.